हेलो गाइस, वेलकम बैक इन द वीडियो के साथ ब्लॉग में તમારું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માં ચેહર। કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો। સરસ મજાની સવાર પડી જશે ગાઈસ ને આજ છે શનિવાર। અમે લોકો જઈશું ડભોરા હનુમાનજી દર્શન કરવા માટે। તમારે બી દર્શન કરવા હોય તો બ્લોગમાં બન્યા રહેજો। અને ગાઈસ અભી હાલ જ મમ્મીને ખેતરમાં મૂકીને આવ્યો છું। અત્યારે તો મમ્મીને ખેતરમાં ખેતર है सावन पे रिहाने हजू माना नहीं बाइक गया है। एक बार माता जी दर्शन कर लीजिए। ए मारी चेहर दया कर दे। ओडी ओडी तो मस्त हो गया। गुड मॉर्निंग मैंने गाइस हजू नाश्तो कर हमने वाहन लिखा। गुड मॉर्निंग से गुड मॉर्निंग जय माता जी। 8:45 वागी है। रूही नाश्तो करा तो यस गुड मॉर्निंग रूही गुड मॉर्निंग। रूही तो नहीं बोला गाइस। यस तो सवार में टीवी जो रही हो तू टीवी बंद कर फटाफट मारे हो भाई। तो गाइस अन्न अंशु हजू ऊँघी रहा। सावन भी ऊँघी रहो हजू तो हजू आज भी रिहाई गयो हजू तो उठ्यो नहीं थी। तो गाइस भवन करके क्या शू करिए जो गेंडा स्वामी ऊँघी रहा। ए मारी दया कर दे माँ। चलो गाइस ब्लॉग में बने रहो। ब्लॉग में जोता रहो। वीडियो ने लाइक कर दो। चैनल ने सब्सक्राइब कर दो ना करी हो तो। गाइस रसोड़ा में आई से सेता तो घणो लोट बंधे है। शू पापी सोरा मैंने सोरा सोरा मरचू वाटी दीधु से गौना ज खाए है ना। बाजरी नो घर होत बाजरी घर देजे थोड़ो घणो जे भावे खाईशो। એવું ના હોય ભાવાએ ખાવાનું હોય ડાયરેક્ટ એકાદો ઘર છે ને તે કોકને ખાવો બસ કટકો ખાઈ લઈશું એમાંથી કઈ સૌ મળી જશે વાસણ ધોવા માટે। આજુ અમારો ડભોરા જવાનો વાર છે ગાઈસ। કેમ કે સાગર હજુ તૈયાર થયો નહીં। અભી હાલ ઉઠ્યો હા શું કરીએ। આ બે જણો ચોખ્યું લઈ હતી હવે પાછા રૂમમાં પહોંચી જાય અંશુને ઉઠાડવા માટે। રૂલી હું આવું પહેને વિચારું। तो गाइस आज तो सागर पप्पा ने बार जवान है तो अमे जैसू बाइक लैने आज भी। चलो बाइक थोड़ी प्रेक्टिस भी थी जाए। आप बनावशू बाइक ब्लॉग मोटो ब्लॉगिंग थोड़ी प्रेक्टिस थाय। गाइस ये सवार सवार में एप्पल खाए छे। एप्पल भाई आ रीते एप्पल ना खवा कापीने खा भाई बोट्या। अंशु अंशु शू करे छे? गाइस शाक बना और श्वेता नो फोन चालू है। हमारे सब्सक्राइबर अपने वीडियो कॉल करे गाइस। हाय कह दो एक बार हाय। हाय मनीषा ने पकोड़ी खवड़ाओ मीठावाड़ी અને શ્વેતાને ચાણ કરાવો એને હરાવડાવો। हां आज मीठावाड़ी पकोड़ी खवराव છું મનીષાને અને શ્વેતાને भी કંઈક પ્લાન કરીએ હવે। હા ના શું લેવું બેટા? હા તો બે હન એક તારો ને એક નીનો। હા चलो गाइस तो मल्ले अब मूल सागर से डभोरा मंदिर है भोग बना रहो। चलो तो गाय जी बैसो चार खावा। अरे ओडी बाय 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 ओडी हुई जा आ मारो दियो देखावरो सा आता बहतो न तो अभी बाहर आए એટલે બહાન ચાલુ કરે। चलो गाइस मोटी गाय है ना तो अंदर जाना का तना कैसे ना। तो गाइस आज मनीषा पकोड़ी खवराव छू। अमार तो वीडियो कॉल भी आवा वर गया हवा तो क्या मनीषा खारी पकोड़ी खवराव युक्ता नो फळ आयो। तो गाइस आज तो मनीषा 100% पानी खारी पकोड़ी खवराव छू। तो गाइस हम लोग आई जैसे डभोरा हनुमान जी मंदिर है। जय सिया राम हनुमान जी। तो गाइस हनुमान जी दर्शन कर लीधा है। हम निकलिए घरे। जय सिया राम। हाले ला तमने तमनो एक्टिवा पर लई जाओ तो खटारो लई जाऊँ हूँ तो
તે બે જણા ના આવું છે ગાઈસ આપણે જો હું મમ્મીને ચાલ લેવા જાઉં તો અમને લઈ જાઉં ના નહીં ફાવો નહીં ફાવો ના 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 તો ગાઈસ પપ્પા બી ઓફિસે જઈને આવી જશે ઘરે તો ગાઈસ અમે આવી ગયા હતા ખેતરમાં ના જો આ બે લોલિયા હંગાત થઈ ગયા મારા હેરાન કરવા ખાઈ જા ખાઈ જા શું લે લેતા કોરી જીનલ ચો આ બેન કોણ રાખશે તો ગાઈસ મમ્મીને એમને હું લઈ આવ્યો છું ઘરે અને મનીષા તો કપડાં ધોવાનું કામ ચાલુ છે ચોકડીમાં સવારમાં તો ગાઈસ એક સાઈડ રોટલા તૈયાર થશે તો મમ્મી તો ગરમ ને ગરમ ઠંડા થવા દેતી નહીં ખાવા બેસી જઈ ગરમ ખાય કે ઠંડા ખાય થોડા ઠંડા બાજુ ઠંડા થાય ને એટલા મેઠા લાગે શું કે મમ્મી અરે અરે તો માટી રમતો તો આવી ધોયા નહીં ગોળાડી પાયો મમ્મી ખાઈ જાય નહીં એવું પેલો ગાગલો હા આવું લઈને આવી લે મફળીઓ લઈને આવી લ્યો મને તો મફળીઓ ખાવાનું જબર ધમકારે હા દિવસ ત્રીજો ગેડો રિહાઈ જવાનો અને હવા ઉઠા હા કેટલા આવે જીનલ કોક તો કે બે શબ્દ તમારા પતિદેવના તો મમ્મી એવું ક્યાં કે હવે સારાને ઘરે રાખવો નહીં નોકરી મોકલી દેવો તો ગાઈસ વાગી જશે 11:30 અને ગેડો કોમ નહીં કરતો ને એનો લોડ આ 2 જણના ઉપર પડ્યો હો જીનાલના મમ્મીના ઉપર જો બાપા થાકી જાય હા જીનલ મેરો જો આવવાનું કે બ્યાહમાં જ આવડું બ્યાહવા જીનલના આવી જાય જીનલ મેરો જો નહીં આવ શું અને ભાઈ બ્યાહ તો કરવી પડે ગેડો ના કરે તો ગાઈસ આજ તો અમે જવાના છે રાજપુર આશિકના ઘરે અને એ સાદરા મેરો ભરાવાનો હતો તો મેરો જોવા જવાના તો આજે જ નતા કાલ મેરો છે કાલ ના જવાય આજે જવાય હું તો આજે જ જાય જીના આવો ને આવો અને લઈ જાઉં ગાડી નવી જૂની કઈ ના એકું માં પૂછવાનું કશું ના પૂછવાનું હોય જૂની ગાડી મૂકતો જવું ડીઝલ ફૂલ કરાયેલું જૂની ફેવા જતા ફેરવું બધું અને તમારે જૂની હારું લી પપ્પાને ફોન કરે ને જૂની ગાડી લઈ બેહવાની 4 ને 12 લેવા આવી જાય સીટો નેચર પાઈને 4 ને 12 ગાડી નવી તો તું ના લાવે ગોહરી મને ખબર એટલે જૂની ગેર મૂકીને જાવ તો તાર ગોહરી આવી જાય તાર લેવાય આવું નહીં ભરું કેવું નહીં છે તાર મારે લેવા આવવાની જરૂર નહીં પડે કાલ સીધા પપ્પા લેવા આવી જાય તો કઈ પહેલાં પપ્પા ખેતર સાઈડ જાય ને તો મમ્મીને બેહવાની ચારની ગોહરી ને પેલી ગાડીમાં અમારે આરીએ જૂની ખરી ને એમાં ડેકી ખોલીને નાહી દેતા હતા અને નવીમ લાયા ને તે નવીમ હોય તો બહુ મજા આવતી મમ્મી તાર એ તું ચલાય જીનલ તું શીખી જા પેલા પહેને જ લાવીએ આપણે ચંકા હું તો નવરો હતો નહીં તું શીખી જા ગેડો તો ચલાવો ફેર નહીં એટલે તું શીખી જા ગાડી અને પછી દાવ લાવી દઈએ તો સીએનજી વાળું લાવી આલું કતિકલું જ તાર મમ્મી બેને જવાનું તો લાઈને અને ચાની 2 ગોહાળીઓ વાળીને તઈ ગોહાળી વાળીને લઈને કે બીકર ને કશું જ નહીં બીટકાય તો હોય તો કશું નહીં વાગતું તારે ડાલું હતું ગાઈ તમારે તે પહેલાં તો 4 બહુ લાયા ડાલામ હવે ડાલું મેં વેચી મારી એટલે હવે 4ની તકલીફ પડે લાવવાની નકા એક જ ટોપામાં 3-4 ગોહરીઓ ના બધો આવી જાય અમારે મારા અત્યારે 3 ટોપા કરવા પડે પહેલાં મમ્મી એમને ગોહરી લાવું 2 અને પછી ને મમ્મી એમને બી લેવા જવાનું અને ટાઈમ બી એમાં બચી જતો હતો હા બધા ઓઢમાં બી કેટલાય નાખતા ચોમાસામાં તો વળી રોજ આવે છે પણ મારે વર્ધે બહુ આવતી હતી ને તે એટલું બધું લેવા નહોતો જતો પણ જેટલી વખત જો જેટલા આવે એટલા બેહારતા હું ગાઈસ હું તો ડબડો થઈને ઘરે આવી ગયા હતા ને મમ્મી તો હા મગફળી શેકવાનું કામ ચાલુ કરી દીધું છે 2 છોકરા બે ગયો હેરાન કરવા માટે હા હા બોલ હા મગફળી શેકા ગાઈસ ફાઇનલી ગિંડા સ્વામી ઉઠી ગયા હતા ચા પીવા આવજો તમે ગાઈસ મમ્મી તો હેડીએ ભેંસો લઈને સાવણ રહી ગયા હાથે તઈને પાડો એકલો વધ્યો ગાઈસ ઘેર અમારે જીનલને તો કચરા પોતું કરે શેતાન 2 જણા શું ભાઈ તારે હા તાપને ઊંઘી જાઓ તાપને ઊંઘી જાઓ
એ જીનલ કચરો વાળા સેતા પોતું કરે છે એટલે મણી તો દેતા ને મણી કે ખાવાનું કાઢો અને પપ્પાના સાંજ બે ટીવી જોવા આ ગીંડા સ્વામી ઊંઘી રહ્યા જો ગાઈસ આજે તો શું કહેવાય રાજપુર સાદરામાં ફઈનું ઘર છે ને ત્યાં મેરો છે તો આજે અમે સાંજે લોકો મેરો જોવા જઈશું મેરો કાલે મતલબ રવિવારનો પણ આજે અમે એક દિવસ સપોર્ટ દઈશું ત્યાં રહીશું રાત્રે અને બીજા દાડે મેરો જોઈને આવશું ઘરે બ્લોગમાં બનાવી છે તમને બી મેરો બતાવીશ બહુ મસ્ત બહુ મોટો મેરો ભરાય છે અને ત્યાંનો ફેમસ મેરો છે બ્લોગમાં બનાવ્યો છે એ ભાઈ કોને એવું કરે છોકરા ડેટ કો પકડા જોજે ગાઈસ હું તો જમવા બેસી ગયો છું યસ તો ટીવી જોવે છે રોટલી અને ચોરાન શાક અને છાશ ખાઈશું છાશ લાવે મને છે તો ગાઈ જમવાનું નીકળી ગયું છે ચોરણ શાક હાથ દહીં ડુંગળી કાપવાનું હોય તો નહીં રોટલી હા બાજુ રોટલો ઘરે તો પણ લાગે થોડોક જ વધ્યો ક્યાં બહુ આટલું ખાવાનું મારે ગાય જોઈએ છે કે આટલું તમારે ખાવાનું આટલું ખાઈને બહુ આખો દારો જતા યાર કેટલું કે બહારનું ખાવાનું મને ઘરનું વધારે તો ગાય તો અમુક જમી લઈએ તો ગાય જમી બમી નબળા પડી ગયા હતા અમે હું તો હવાનો નાયો નહીં કામ બહુ હતું તે અને આ એક કોટલી જ રાખા નાહી નહીં 1 વાગે તો નાયા નહીં આજ લે તો કોણ આવવાનું મેરો રેડી થવા મેરા હમણાં તો કોમ પતતા જ નહીં ને અમારો કોમ તો કરવા નહીં અને એમના કોમ કરાય કરવા મારા જોડે જોજે અને તોડી નાખ્યું કાંઈ થઈને તે ગુસ્સો આવ્યો હતો ને શેતાના અંશુ પર તે હું હતો તે અંશુ ના માર્યો પણ આનો હાથ તોડ નાખી ડોળી મને જા હવે તો વિચાર અંશુ હું ના અંદર અંશુનો હાથ તોડ નાખા એટલે આ ખાઈ રે ભાઈ ઓહો 3 વર્ષ શાક લઈને ખાધી આજ ગાય ધરાઈ ગયા તો ગાઈસ પેકિંગ ચાલુ છે અમારી કાલની ગમે રોજ જવાનું હતું સેતા કપડાં રાત તો ઇસ્ત્રીવાળો ભાઈ ઘરે નહોતો તો ઘરે ઇસ્ત્રી કરવી પડી ગાઈસ ઠેલો વેલો ભરાઈ ગયો આપણે તો બધા તૈયાર થઈ ગયા હવે મેરામ જવા માટે તૈયાર થાય છે અંશીએ તૈયાર થઈ ગયો અંશુ મેરો જો જવાનું છું મેરો જોવા અંશુ મેરો જોવા નહીં જવાનું લે હા ગાઈસ પકોડી ભલ્લી દી છે મનીષા માટે મીઠાવાળી આટલું મીઠું ભર્યું મેં મસાલો કશું નહીં નાખ્યો ગાઈસ નવરું મીઠું જ છે જોઈ લો એકવાર જો તમને બતાવી બધાની આઈજી કોમેન્ટ એવું ના ચાલે પકોડી ભરી છે ગાઈસ અંદર મસાલો નહીં નાખેલો અડધી પકોડી મીઠું ભર્યું આપણે અને સીતા આઈજી યાર મનીષા ક્યાં ઉલટી થાય એવું થાય અત્યારથી જ વળી લે વળી ચાલુ કરતા ઉલટી ના કરતી હો ગાડી બહાર જવાનું અત્યારે કે ખાવાશે કેમ બેઠું ઓછું આ શેતાન ભરવા મોકલ્યો તો બેસો તો ટોચ પર લાદ દેશે તો ગા મીઠાવાળી પકોડી જલ્દી હેડ વાટી બટાકાનું શાક નાખું ચોરા હવે નાખો નાખી દે શાક મને હું અલે એ પકડ્યા પકોડી હા હવે બાબુને પકોડી બતાવ્યો એમ કર્યું ફોટો પાડલો એવું નહીં ઉપર ચલો ગાઈસ મનીષા ફાઇનલ પકોડી ખાય છે એટલે ખાને કલાક કરે તારે તો પકોડી ખાતા જ કલાક કરે લે જલ્દી અરે 2 મિનિટનો વિડીયો થઈ ગયો હતા પણ મસાલો નહીં ભરે એટલે એટલું રાખ્યું મસાલો બચ્ચું બતાવતા હતા લે હે જલ્દી ખટકો રાખ ને લે 2 મિનિટનો વિડીયો થઈ ગયો હમણાં વિડીયો લોબુ થઈ જાય ગાઈસ પકોડી બુટા ના કોઈ પાણી
ચાય ના આવો ચાય હા हो गया जाओ तो घर आज तो काटवाड़ नहीं हो आज तो गमे तो થાય કાટવાડ નહીં ગાઈસ પકોડ બની સાથે પકોડી ઉતરતી નહીં आज तो गमे तो થાય નહીં કાટવાડી आज तो वीडियो बंद જ नहीं करूँ હું ગમે તો ચાય નહીં દઉં તો નહીં બંધ નહીં કરું गाइस उतरिए वापस करो जल्दी है ना ना चालो खाई जा जल्दी वॉश बंद कर जल्दी एकदम घरी जा एकदम घरी जा ना घरी जा पहला अरे पाटलो तो जाए रे ले घरी जा गाइस मरी जा वे काटवाई कर उभे तो पेला का बता दे खाई जाए मुठा मजा ना मो ये જોઈ રહ્યો ને ગાઈસ ફાઇનલી મનીષા ખારી પકોડી ખાઈ લીધી આ શું લાગે મણીયામાં તો ચલો ગાઈસ તો આજે મનીષાનું ચેલેન્જ પૂરું થયું મનીષાની સજા પૂરી થઈ પકોડી ખાઈને ખારી ખાઈ લીધી અને ચલો ગાઈસ હવે જઈએ છીએ અમે મેરો જોવા और मेरा મળે સીધા તમને રસ્તામાં મળલા મમ્મી ઘેર આવી જશે ગાઈસ અને કેમેરામેન આવી જાય હા મમ્મી ભેવ ચાલી આવી મમ્મી અમે ખેતરમાં આવ્યા તો દેખાતી જ નથી તું ચોકે તો અમે ખેતરમાં આવ્યા તમે તું દેખાય નહીં ઓહો બાપરે चलो गाइस मम्मी तो आई थी जिनल तो दही दारा हाँ और अम्मी लोग को बता जवा जिनल तारे नहीं आऊँ मेरा हाँ चम जो हमें ब्लॉग में रिकॉर्डिंग कर लो भाई कहते नहीं कौन लाई जा नहीं चम लेहन काल पासा एक बार मम्मी कौन करते तो मम्मी तो तीन जन रो सावन मन तारून सावन बिया जन्म नहीं सावन तो नहीं रहता मम्मी मम्मी जान में तो भाग्य गाइस तो मम्मी तो नहीं रहता सावन तो गाय हाँ उभो नहीं तो गवारा घर में बैठो तान बाहर नहीं करो तो गाइस અમે લોકો હવે નીકળી ગયા છે રાજપુર મેરો જોવા માટે સાદરા આજના તો ગાડી ચલાવે છે યસ પાછળ છે મની સેતા અને સાગર ને અંશુ આટલા જણા છે જીનલના સાવણ એમને કીધું પણ કઈ શેરા લોકો આવ્યા નહીં અંગાત મેરો જોવા ગરમી થોડી વધારે લાગે એટલે એવું કહેતા હતા હવે નીકળી ગયા ગાઈસ હવે અમે મોદી સાહેબ આવવાના કઈ સવાર અહીંયા ગાંધીનગરમાં કાલે મોદી સાહેબ આવવાના તો મોદી સાહેબની તૈયારી ચાલી રહી છે આ બાજુ તો બંદોબસ્ત ઓછો હા અને આ છે મહાત્મા મંદિર કઈ સાફ સફાઈ ચાલે મહાત્મા મંદિરની ઉપર જુઓ ના કલર ના હોય આ બાજુ ગિફ્ટ સિટી બાજુ બહુ પેલું હતું નહીં સાંકળીયા બંદોબસ્ત એરપોર્ટ થી હી આવેલો એ બાજુ બંદોબસ્ત બહુ હતો કાલે આવશે પ્રાઇવેટ જેટ લઈને આવે ઉતરશે પછી હેલિકોપ્ટર આવતા નહીં અરે રાઉન્ડ મારતા હતા બંદોબસ્ત તો બધા હા
ગાઈસ હવે ये तो जो કેટલી ગાડી ઊભી રાખી है ભાઈ ગાડી અંદર કંઈક એ મહાત્મા મંદિરે આવશે અંદર અહીં કંઈક તો હશે જ એટલે આવશે જ મહાત્મા મંદિરમાં આવશે જ ના એક્ઝિક્યુશન અત્યારે ના હોય તો કંઈક બીજું લાગે નરેન્દ્ર મોદી કઈ એવું લાગે ને કે મેટ્રોનું ઉદ્ઘાટન ને એટલે કદાચ આવે હા મને એવું લાગે ત્યાં સુધી બધા 2-3 કઈ સેક્ટર સર્કલે પહોંચી ગયા છે અમે લોકો કઈ સરસ મજાનો તિરંગો લહેરાય છે મોટો આર્મી કેમ્પના અંદર જ છે અહીંયા આર્મી કેમ્પ છે तिरंगा गाइस तिरंगा एक और तिरंगा बीजो तिरंगो आई गयो છે गाइस હા ગાइस આખું ટ્રેક્ટર ટોસ ભરેલું છે અંબાજી જાય અંબાજી આ ટ્રેક્ટર આવ્યું ને અરે આઈસર લે આઈસર गाइस टैंक है ये आर्मी कैंप पे अच्छा आईसर गाइस ट्रैक्टर नहीं मन मोबाइल में ट्रैक्टर जो लगता मैं तो मोबाइल में जैन बोलता था तो गाइस राजपुर गामना खेतरों में आई गया समय तो खेतरा वच्चे थઈને નીકળે છે જો ગાइस આ સિકીમનું ફાર્મ હાઉસ છે યાર ગાइस આ પેલું સામે બોર્ડ દેખાય ને એ માર ફઈમનો હા આ સિકીમનો કાલે આવશું એ તમને બતાવશું અત્યારે ઘરે જઈએ મેરો કાલે ભાઈ આજે નહીં કોઈ તો ગાઈસ હવે આવી ગયા છે મારા ફાઇનાન્સ છે હવે તો આવી ગયા 6:30 થઈ ગયા ગાઈસ યસ ભાઈ તો ડાયરેક્ટ ગઈ છે ઓ આને તો મોર પકડવા મેરો તો પતી ગયો લે આમાં તો મોટા ભર્યા હા चलो गाइस तुम बोल वाला गाइस અમે તો ફાઈના ત્યાં ને સેતા તો ડ્યુટી પર લાગી જયા ગમે તે થાય પણ કામ નહીં છોડવાનું નહીં જતા ડ્યુટી લાગી છે ગમે તે થાય કામ નહીં છોડવાનું અહીં આવીને રોટલી બનાવવા આપી દીધી છે તને ચટણી બનાવીએ લાગે હે બીજું શું બનાવ્યું આજ તો હા હા સુગંધ તો સારી આવે સબ્જી બનાવી ભજીયા બનાવો લે તાન મોત પડી ગયા આજ તો ભજીયા હા પેલા અંશુન કશું ના હાલતો ના ગાઈસ લો શેતાન તો ભાઈ મોજ પડી દે હવે શેતા તો અહીંયા બી નોકરી લાગી હતી લે આ જાસુ ભાઈ કેવું એ તો ચોકલેટ જ ખાય તી આલી ને તાઈ હું પહોંચી બાકી જાસુ નહીં ખાનારાની તો નહીં જીને આપ્યું હોય નહીં તો ગાઈ મેં ફઈના ઘરે આવી જતા અને ફઈના ઘરે તો શેતા ને તો ઘરે કામ હોય જ રસોઈ જ કરવાની શેતા આવું બનાય આ જાસુ તારે ખાવાનું બનાવવું પડે અમારો લે તારે અમારે શેતાને વળગાડી છે રે મદદ નહીં કરાવતી બેન કોની તારી બેન શેતા બેન કોની આવીએ બોલતા નહીં કોઈ ડીમ ગોરો ના ખબર પડે અમને ના થાય લાઈટ ચાલો અચ્છા ફટાફટ બનાવો ભાઈ મેરો ચાલુ થઈ ગયો નહીં ગયો પણ બધા જઈ જઈને આવા હું તો આવી ભૈલા જોડે બે તો બાટલા ને પપ્પા જોડે મને બોલાતા કે આવતો નહીં એટલે હું જતો એમને આધા નવરે બજાર બધે કશી કામ કર તું કોને કહું પણ મણીનું વાત જ જવા દે તું કોને કહું પોતે તો કરવું નહીં મારે મણીનું નામ લે ભાઈ માણી તો મોટી હા તમારે કરતા એટલે નહીં કરે સૌથી નાના તમે બે જણ તમારે કામ કરવાનું હોય તાન અને આ તારું ઘર છે તાન
તો ગાઈસ પંચાયત બેહી જઈ અહીંયા રાજપુરની પંચાયત સારી એવું કોમ શર્ટ પહેરા રાખું હા મારો ગેડા જેવો બીજો ગેડો આવ્યો તમારો ગેડો શર્ટ ના પહેરે અને આપણે જે વખત આયા તા નતા રાસુ નતા આજે વખત ચોક ના હતા આયા તા ને પેલી ટિકિટો લીધેલી પાછી નથી આલી દીધી જે વખત પણ આપણે પેલું એ નતું કર્યું વિસર્જન કાજે ગણપતિનું નતા આયા લે એને આગલી સાલ આયા હે ફોટો બતાવો લે ગાઈસ અમે લોકો તો મેરો જોવા આવ્યા હતા વરસાદ ધમાધમ ચાલુ થઈ ગયો હા બહુ જ વરસાદ પડે તમારે તો લેવા ભરાઈ ગયો લે એટલો વરસાદ આવે ગાઈસ અમે લોકો બધા જમવા બેસી ગયા છે મનીષા જાસુ શ્વેતા અને યશ સાગર અંજુ ભાઈ ચોહી લાવી લે ડોરે આવડો મોટો બાપ રે હા ગાઈસ બટાકાનું શાક હે ખીચડી હે ભજીયા બનાવ્યા છે જમવાનું હા ભજીયા ભજીયા સુરત કે ગાઈસ ગરમા ગરમ ભજીયા ભજીયા આ તો આશિક ખાવાનું કરશે બધાનું હે સાચી વાત અમારે રાજકોટમાં વર્ષો તો આવે ને તો એ સેવા ચાલુ જ હોય આ બધી સેવા આશિક જ કરે અમારે ચલો ભાઈ શું જમી લઈએ અમે લોકો તમે તો ખાઈ પીને નવરા થઈ ગયા હતા મનીષા ને જાસુ બે તો વર્ગી જશે નોકરી ઉપર ચોકડી બિહાર દીધા બેઠા વાસણ ધોવા માટે ગાઈશ ઘર હોય કે બહાર હોય કામ તો બધે કરવું પડે અમને પડી એટલે ખાઈ પીને નવરા થઈ ગયા હવે અમારા ભાઈ છોકરોને હવે જમવા બેસે જસલીન બે જણા હવે બધા ખાઈ લીધું હા ટીના તમારે નહીં ખાવાનું બરાબર ટીનાને ખાઈ લેતા બોલો બેટા તો ગાઈસ અમે લોકો આવી જતા મેરો જોવા માટે રાત્રે અને અસલી મેરો તો કાલ સવારે થશે ગાઈસ આ તો રાત્રે આંટો મારવા રાત્રે મજા આવે થોડો મેરો જોવાની અને વાતાવરણ બી શાંત હોય અનનોન બધા જાશું બધા માની તો અંશુને લઈને થાકીએ જાય હા અંશુ હેડો ગાઈસ આ બળિયા દેવનું મંદિર છે યાર તમારે ગાઈસ મેરો જોવો હોય તો આજુબાજુના વિડીયો જોતા હોય તો સાદરા ચિલોડાથી થોડું 10-12 કિલોમીટર થાય ચિલોડાથી સાદરા આવી જજો કાલ રવિવારે મેરો આખો દિવસ ચાલુ રહેશે ગાઈસ મોટા ચકડોર આવ્યા છે તો ભાઈ સાહેબ સૌથી વધારે આને મજા આવતી આ બધું બેઠો ને ના તારે તો બેહવાનું જ છે હા જાશું તું બી હશે કાલે હે રવા દે ભાઈ ઉડી જાય હા તો એટલે તલવાવડી હોધવા જવું પડે પેલી તલવાવડી કે જાશું કહેવાય ગાઈસ મેરાની મોજ ચાલુ થઈ જઈ છે શરૂઆત થઈ જઈ છે શુભ શરૂઆત અને આ પેલું વિમાન જેવું આવે ને બહુ મસ્ત આવે રોલર કોસ્ટર રાઈડ ગાઈસ એકદમ નીચે આવી જશે અમે લોકો મેરો જોવા માટે આવો પ્લાન કરીએ છીએ ચકડોરમાં બેસવાનો અને યશના એમના આમાં બિહારી અંશુ બિહારના ડ્રેગનવાળી રેલગાડીમાં પછી પહેલાં જોઈએ ટ્રાય કરીએ આ બધા લોકો તૈયાર છે અત્યારે સમજ બેવું મને મારી કે રેલગાડી બેવું મારી રેલગાડી ન બેહાય હા શ્વેતા નાવરામ બે વાળું લેવું એ ઘેર દેન ફુગ્ગા ઘેર દેન યસ તારે રેલગાડી બેવું ને જોયું હશે ટેપો પાડી દીધા અને ફાઇનલી રમકડું મળી ગયું હા ફાઇનલી રમકડું મળી ગયું લે એ લે હેડો ને આપણે જઈએ ગાઈસ આ રેલગાડીમાં જઈએ હવે ટિકિટ લેવા તો ગાઈસ અમે લાઈનમાં આવી ગયા બ્રેક ડાન્સમાં બેહવા
અમે જો આ લાઈન ક્રોસ કરીને અહીંયા હા અને આ જાસુને અહીંયા ઊભા હજુ ફરીને આવશે તો અમે એમનો વેઇટિંગ કરીશું પછી ના ગીત નંબર આવવાનો છે. તો ગાઈઝ અમારા શ્વેતાનો મારો ને યશનો તો નંબર આવી ગયો હા પણ અમે જાસુ એમનો નંબર નથી ઊભા રહ્યા જાસુને અહીંયા ઊભા હા અને અહીંયા 25 તો એ બી અહીંયા ઊભા હા અંશુ રોવા આવા તરી ગાઈઝ તો ગાઈઝ જાસુ અમે બેઠા ને અમે શ્વેતા તો ગાઈઝ ઠીક લાગે તો ગાઈ 12:30 વાગી જશે ને પંકેશ ને યશ બે તો ઊંઘી ગયા હા અને આ સાઈડ આ બધાને ઊંઘ આવતી નહીં જો મગરા જે બધા જાગે છે અને તો ગાઈ 12:30 વાગી જશે બ્લોગ એડિટ હબી હાલ એડિટ કરી નવરો કરીશું હવે લાસ્ટ ક્લિપ નાખવાની ગુડ નાઇટની તો બધાને ગુડ નાઇટ જય માતા જય શ્રી કૃષ્ણ બધા કહી દે ગુડ નાઇટ તો શ્વેતા ગુડ નાઇટ જાસો ગુડ નાઇટ गुड नाइट आशिक गुड नाइट सागर गुड नाइट तो चलो गाइस गुड नाइट जय माता जी।